સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને વડોદરા ખાતે આજ રોજ આપણા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સંસ્થામાં કરવામાં આવેલ 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે સંસ્થાના પટાંગણમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોને સાથે રાખી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ. સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી, સફેદ અને લીલા કલરના ટી-શર્ટ પહેરાવી વ્હીલચેર પર બેસાડી હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરેલ. સાથે સંસ્થાનો સ્ટાફ પણ જોડાયેલ. સંસ્થા દ્વારા દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સંસ્થાના અન્ય સેન્ટર ગીર સોમનાથ અને વડોદરા ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય. જેમાં વડોદરા ખાતેના સેન્ટરમાં વિજયભાઈ વૈશ્વિકર પ્રમુખરી જ્યેષ્ઠ નાગરિક સંઘ, માર્ગીય સ્મિત સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય ભરતી ગુજરાત પ્રમુખ ડો. જયેશભાઈ પંડ્યા, એડવોકેટ મનીષભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરેલ. આ તમામ જગ્યાના કાર્યક્રમને સફળ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સાંપ્રત હતી. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણા દિવ્યાંગ બાળકો આપણી સાંપ્રત સંસ્થા જૂનાગઢ ખાતે, વડોદરા ખાતે અને ગીર સોમનાથ ખાતે જે ત્રણેય સંકુલોમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી. આપણા અતિ ગંભીર જે દિવ્યાંગ બાળકો છે વ્હીલચેરની સાથે રહી અને અલગ અલગ કાર્યક્રમો કરેલા. દેશભક્તિના ગીતો પણ દિવ્યાંગોએ ડાન્સ સાથે કરેલા. ખરેખર સમગ્ર દેશને અમારા દિવ્યાંગ બાળકો વતી આજે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.